હેલો ફ્રેન્ડ, હર હર મહાદેવ. અત્યારના છીએ આપણે પાલી તાલુકાનું ઓમ બન્ના, જે બુલેટ બાબાથી ઓળખાય છે મંદિરે આવ્યા છીએ. તો વિડીયોમાં તમને આખું મંદિર દેખાડું. તો આપણે પહેલી વાર આવ્યા છીએ, વિડીયો જોતા રહીજો. બધા અહીંયા ઓમ બન્ના દારૂ ચડાવવામાં આવે છે, તમે જોઈ શકો છો વિડીયો આખો. આ એમનું બુલેટ છે. પાલીથી 20 કિલોમીટર પહેલાં આવેલું છે. એ બુલેટ બાબાથી ઓળખાય છે અને ઓમ બન્નાથી ઓળખાય છે. તો વિડીયોમાં જરીક જોતા રહેજો, વિડીયોમાં તમને આખું દેખાડે. બુલેટ બાબાનું બુલેટ તમે વિડીયોમાં જોઈ શકો છો. આપણે અહીંયા ફર્સ્ટ ટાઈમ આવ્યા છીએ અને આ જે દેખાય છે એ બુલેટ બાબા જે ઓમ બન્નાથી ઓળખાય એનો ફોટો. આખું ઓમ બન્નાજીની આરતી લખેલી છે અહીંયા. એમનો ફોટો ચોટીલા. આ એમનું બુલેટ. આપણે ફર્સ્ટ ટાઈમ અહીંયા આવેલા છીએ અને અંધારું છે તો એથી જેવો વિડીયો બને એવો બનાવ્યો છું. વિડીયો જોતા રહેજો. મસ્ત જગ્યા છે. પાલીથી 20 કિલોમીટર પહેલાં પાલી જોધપુર હાઈવે ઉપર, મેન હાઈવે ઉપર જ ઓમ બન્નાજીનું મંદિર છે. વિડીયો મારફતે તમે જોઈ શકો છો. વિડીયોમાં જોઈ શકો છો બુલેટ. આ મેન મંદિર. જે આરતી, ચાલો પ્રસાદી અહીંયા ધરવામાં આવે છે ને લઈશું પ્રસાદી થોડીક. બહુ મસ્ત જગ્યા છે. પાલી જોધપુર હાઈવે ઉપર જ આવેલી જગ્યા. આ બુલેટ. બીજી વાર મોકો મળશે ત્યારે આપણે દિવસના વિડીયો બનાવશું. અટાણના આપણે રાતના અહીંયા નીકળ્યા છીએ તો રોડ ઉપર જ મંદિર આવ્યું છે. વિચાર આવ્યો કે ચાલો એક વિડીયો બનાવ. વિડીયોમાં તમને દેખાડું. પાલીથી જોધપુર જાઓ તો મેન હાઈવે ઉપર જ છે. એકવાર બાજુમાંથી બુલેટ દેખાડો. પકા આ બુલેટ. વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂર કહેજો. ચાલો હવે આપણે રજા લઈશું. આ ફર્સ્ટ ટાઈમ આવ્યા છે, રાત છે એટલે જેવું આવ્યું એવું શૂટિંગ લીધું છે. બીજી વાર ક્યારેક દિવસના આવશું ત્યારે મસ્ત વિડીયો બનાવશું. ચાલો હવે રજા લઈ છીએ. હવે મળશું આગલા વિડીયોમાં. વિડીયો કેવું લાગ્યું કોમેન્ટમાં જરૂર કહેજો. ચાલો, શ્રી ઓમ બન્ના.